श्रीवासुदेवमिमलाव्रतधामवासं नारायणं नरकतारणनामधेयं श्यामं सितं त्रिभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। એ જ રીતે પાંચમા દિવસના રસોઈના યજમાન અમારે પરમ ભગવદીય અખંડ સૌભાગ્યવંતા ચંચલબા સોમાભાઈ પટેલ પરિવાર ચડાસણા હસ્તે અમારે તુલસીભાઈ, રમણભાઈ, ભરતભાઈ આમાંથી જે ભક્તજનો અત્યારે સભામાં હાજર હોય અત્યારે પોથીજીનું પૂજન કરવા માટે અમારે પધારશે। राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपम् आरती कीजे श्री रामायण की कीर्ति कलित ललित सियपी की आरती कीजे श्री रामायण जी गावत ब्रह्मादिक मुनि नारद वाल्मीक विज्ञान सारद सुख सनकादि शेष आरु सारद वरण पवन सुत कीर्तिनी की आरती कीजे श्री रामायण जी की गावत वेद पुराण अष्टदश सौ शास्त्र सब ग्रंथन को रस मुनि जन धन संतन को सबस सार अंश सम्मत सबही की आरती कीजे श्री रामायण जी की गावन संतत शंभु भवानी अरुघट संभव मुनि विज्ञानी व्यास आदि कवि बर्जब खानी कागभूषणी गरुड़ के ही की आरती कीजे श्री रामायण जी की कलिमल हरणी विषय रस फीकी सुभग सिंगार मुक्ति जुबती की दलन रोग भव भूरियमी की तात मात सब विधि तुलसी की आरती की जय श्री रामायण जी की जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बड़वंत बहु नामे अवसर करुणानिधि करुणा बहु के वाले करुणा बहु के मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करे से दे प्रभु जय सद्गुरु स्वामी कपूर गौरम करुणावतारम संसार सारम बुद्धगैर्गहारम सदा वसंतम हृदयारविंदे भवं भवामि सरितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनोहरि सर्वमंगल मंगले शिवे सर्वार्थ साधके शरण्य त्र्यंबके गौरी नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते। सियावर रामचंद्र भगवान की जय। रामेश्वर महादेव। પ્રસાદીનો હાર જે પોથી ઉપર પડ્યો છે એ પોથી ઉપરથી હાર અમારે રાજુભાઈ પોતે જ અમારે પ્રવીણાબેનને પહેરાવશે અને એમનું સ્વાગત કરશે। ભક્તજનો આવીને આવી સેવા આ કથા વાર્તાના માધ્યમથી જ આપણે બધું શીખવાનું હોય છે।
બોલો નર નારાયણ દેવની જય, શ્રી રામચંદ્ર ભગવાનની. આયા રે ભજન એક સીતારામનું કરીએ રે, ભજન એક સીતારામનું કરીએ રે. ભજન એક સીતારામનું કરીએ રે, ભજન એક સીતારામનું કરીએ રે. ભેગું કર્યું પડ્યું રહેશે નાણું રે, ભેગું કર્યું પડ્યું રહેશે નાણું રે. ભેગું કર્યું પડ્યું રહેશે નાણું રે, ભેગું કર્યું પડ્યું રહેશે નાણું રે. ભોજનિયું ભર્યું રહેશે ભાણું રે, ભોજનિયું ભર્યું રહેશે ભાણું રે. ભોજનિયું ભર્યું રહેશે ભાણું રે, ભોજનિયું ભર્યું રહેશે ભાણું રે. ઓ ચિંતાનું આવી જશે ટાણું રે, ભજન એક સીતારામનું કરીએ રે, ભજન એક સીતારામનું કરીએ રે. ભજન એક સીતારામનું કરીએ રે, ભજન એક સીતારામનું કરીએ રે. માતા પિતા બાંધવ સુત નારી રે, માતા પિતા બાંધવ સુત નારી રે. માતા પિતા બાંધવ સુત નારી રે, માતા પિતા બાંધવ સુત નારી રે. સાથે કોઈ નહીં આવે તારી રે, સાથે કોઈ નહીં આવે તારી રે. સાથે કોઈ નહીં આવે તારી રે, સાથે કોઈ નહીં આવે તારી રે. હે જમણા લઈ જશે મારી રે, ભજન એક સીતારામનું કરીએ રે, હે જમણા લઈ જાશે મારી રે. ભજન એક સીતારામનું કરીએ રે. હે જમણા લઈ જશે મારી રે, ભજન એક સીતારામનું કરીએ રે, હે જમણા લઈ જાશે મારી રે. ભજન એક સીતારામનું કરીએ રે. ભજન એક સીતારામનું કરીએ રે, ભજન એક સીતારામનું કરીએ રે.
શિખામણ માની લેજે છેલી રે બહુ નમી જાશે અમારા બેલી રે બહુ નામી જાશે અમારા બેલી રે બહુ નમી જાશે અમારા બેલી રે બહુ નામી જાશે અમારા બેલી રે હે મનમાંથી હું પદ દ્યો મેલી રે ભજન એક સીતારામનું કરીએ રે હે મનમાંથી હું પદ જો મેલી રે ભજન એક સીતારામનું કરીએ રે હે મનમાંથી હું પદ દ્યો મેલી રે ભજન એક સીતારામનું કરીએ રે હે મનમાંથી હું પદ જો મેલી રે ભજન એક સીતારામનું કરીએ રે ભજન એક સીતારામનું કરીએ રે ભજન એક સીતારામનું કરીએ રે ભજનથી ભવસાગર તરીએ રે ભજન એક સીતારામનું કરીએ રે ભજનથી ભવસાગર તરીએ રે ભજન એક સીતારામનું કરીએ 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 રે હે જયનાથ નિરંજન કલમલ ગંજન હે જયનાથ નિરંજન કલમલ ગંજન જન ભય ભંજન ભગવંતા હે જય જય સુખધામા નિર્મલ નામા શ્રી ઘનશ્યામ શોભંતા જય જય વૃષલાલા મુક્તિ કમાલા કૃષ્ણ કૃપાલા સુખકારી જય નરુ તરુધારી નર તરુધારી નર તનુધારી વિશ્વ વિહારી અજય વિકારી અસુરારી જીરે અજય વિકારી અસુરારી રે જીરે અજય વિકારી અસુરારી રે જીરે અજય વિકારી અસુરારી જે તીર્થ ક્ષેત્રમાં આપણે સૌ અત્યારે બેઠા છીએ એવું રામેશ્વર ધામ અને એના અધિષ્ઠાતા દેવ એટલે ભગવાન શ્રી રામેશ્વર મહાદેવની અસીમ અનુકંપા અને અકારણ દયાથી આવા પવિત્ર તીર્થમાં બેસીને ભગવાન શ્રી રામચંદ્રજીના પાવન ચરિત્રોનો ગ્રંથ એટલે ગોસ્વામી તુલસીદાસજી રચિત શ્રી રામચરિત માનસ ગ્રંથ છે અને ગ્રંથની સુંદર કથાઓને આપણે સૌ શ્રવણ કરવા માટે જ્યારે સંકલ્પબદ્ધ થયા છીએ ત્યારે આ મંગલકારી પાવનકારી મોક્ષદાયી આ દિવ્ય કથામાં આજના આ 5મા દિવસે આપણા કથા સત્રમાં મંચ ઉપર ઉપસ્થિત સર્વે પૂજનીય સંતો, અમારા સાથી સંગીતકાર મિત્રો, આ કથાના મુખ્ય યજમાન ભાઈ શ્રી સોમાભાઈ અને એમનો સમગ્ર પરિવાર, તેમજ આ કથા પ્રસંગમાં આ ગિરનારી સેવા સમિતિના આયોજનમાં જેમણે પણ તન મન કે ધનથી
સહયોગ કર્યો છે એવા તમામ સેવાભાવી યશસ્વી સૌ યજમાન પરિવારજનો તથા ભગવાનની કથામાં અતિ પ્રીતિવાળા આપ સર્વે ભાવિક શ્રોતાજનોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી. ઉપનિષદમાં ગુરુ અને શિષ્યના સંવાદો છે, જેમાં શિષ્યએ પ્રશ્ન પૂછ્યા છે અને ગુરુએ એના શિષ્યની પાત્રતા પ્રમાણે જવાબો આપ્યા છે. ઘણી વાર શાસ્ત્રની વાતોમાં આપણને ભેદ દેખાય છે. ભેદ એવો દેખાય છે કે એક વખત તો આવું કીધું તું ને બીજી વખત તો આવું કીધું. આ બેમાં અમારે સાચું શું માનવું? આ જે ભેદ છે ને એ શિષ્યની પાત્રતાનો ભેદ છે. જેમ આપણે બધા સંસારમાં રહીએ છીએ, નાનું 2 વર્ષનું બાળક પ્રશ્ન પૂછે ત્યારે મા બાપ એને જવાબ સંપૂર્ણ સત્ય આપે એમ ન બને, એને સમજાય એવો આપે એવું બને. કારણ કે બાળકની પાત્રતા, બાળકની સમજણ શક્તિ એ જેવી હોય ને એવો મા બાપ એને જવાબ આપે. પણ બાળક જ્યારે સમજણું થાય, મોટું થાય, એનો તર્ક બુદ્ધિ એનો વિકાસ થાય, પછી એનો જે જવાબ આપે એ જુદો હોય. તો ગુરુએ પણ શિષ્યની એવા જ જવાબો આપ્યા છે જેવી શિષ્યની પાત્રતા હોય. અને આ ગુરુ શિષ્યના સંવાદમાં એક પ્રશ્ન એવો પણ પૂછાયો છે કે શ્રોતા અને વક્તા આ બેમાંથી મોટું કોણ? અને ત્યારે એનો જવાબ પણ 2 રીતે અપાયો છે. પહેલી રીતિ અપાવી છે શાસ્ત્રની રીતિ, શ્રોતાની દ્રષ્ટિની રીતિ. કે શ્રોતાની દ્રષ્ટિએ, કારણ કે જે પણ કથા કરનારા હોય એ શાસ્ત્રજ્ઞ હોય, સંભળાવનારા હોય, એના પ્રત્યે આદર ભાવ, વ્યાસમુનિનો ભાવ, આ વ્યાસની ગાદી કહેવાય એટલે આની ઉપર જે બેસે એ સૌથી મોટો કહેવાય. આ એક જવાબ થયો. પણ બીજો જવાબ તાર્કિક છે. અને તાર્કિક જવાબ એ છે, મને કોઈ પૂછે તો એમ કહું, વક્તા કરતા શ્રોતાને વધારે ધન્યવાદ છે. એટલે ધન્યવાદ છે કે અમને તો તમે અહીં બેહાડ્યા, એટલે અમારે હવે 11:30 સુધી ઊભું થવાશે નહીં. અમને ફાવે તોય, ન ફાવે તોય, ગમે તોય, ન ગમે તોય અમે 11:30 સુધી હલવાણા. અમે એટલું એકલો નહીં હો, આ 4 અમારી ભેગા, આ 4 ઊભા ન થાય, એ હલવાણા. આ વિડીયો વાળા અમારે રોનકભાઈ હલવાણા. આ માઇક વાળા તો હોય ન હોય નક્કી નહીં આ દેશમાં. તો ભગત, આ ઇન્ડિયામાં માઇક વાળાનું નક્કી નહીં. હે એવું છે? બે હવે ઇન્ડિયામાં લાવવાના છે. અમેરિકા 2 વર્ષ રહીને આવ્યા ને એટલે હવે ઇન્ડિયામાં આવતા નથી. હવે તો મજા એ આવશે કે પાછા જશે ને પછી એવું બોલશે ગુજરાતમાં આવવું હોય. પણ શ્રોતાને ધન્યવાદ એટલે છે
કે જુઓ, તમને બધાને અહીંથી ઊભું થઈ અને જવાની છૂટ છે, અને તોય તમે એકય ઊભા થઈને જતા નથી ને, એટલે તમને ધન્યવાદ છે. અને ભગવાનની કથા એને જ ગમે જેને ભગવાન ગમે. બહુ જગતનો સીધો સાદો નિયમ છે, જે માણસ તમને ગમે એની વાતો તમને ગમે. એટલે જેને ભગવાનમાં પ્રીતિ હોય ને એને જ ભગવાનની કથામાં પ્રીતિ થાય. અને વાઇસ વર્સા છે, જેટલી ભગવાનની કથામાં પ્રીતિ થાય એટલી ભગવાનમાં પ્રીતિ થાય. આપ સૌને ભગવાનમાં અપાર પ્રેમ છે, અને એટલે જ આવી ભગવાનની સુંદર કથાઓ એનું શ્રવણ કરવા માટે જ્યારે આપણે અહીંયા એકત્રિત થયા છીએ, ત્યારે જો આપણે બધા તો સાદી ભાષામાં કહું ને તો આપણે બધા તો તૈયાર ભાણે આવીને બેઠા છીએ. આ બધી જે પણ આયોજનની મહેનત છે ને, એ મારા બધા ગિરનારી સેવા સમિતિના ભક્તો કરે છે. એમને બધાને એકવાર તાલીઓથી વધાવો. નહીંતર એવું તો જ્યારે જ્યારે બારગામ કથા હોય ને, એટલે બધા વડીલો અહીં કથામાં આવે, એના જે પણ ચાર્જ નક્કી કર્યો હોય ચાર્જ ભરે, વડીલો અઠવાડિયું આવે એટલે પાછા વડીલો રાજી થાય કે અમારા છોકરા તો બહુ સારા, અમને જાત્રાએ મોકલ્યા. ત્યારે હું કહું છું કે ના, તમારા છોકરાએ તો તમારો કકળાટ અઠવાડિયું ઘરમાંથી જાય ને એનો આપ્યા છે. જાત્રા કરવાની, તમારે રાજી ન થવું. વહુને એમ કે ને કે સાસુમાં 15 દાડા બહાર જવાના છે અને એના 30,000 રૂપિયા છે, તે વહુ પેલી શાકભાજીમાંથી કટકી કરેલા આપે. આ ડોશી 15 દાડા બહાર જાય તો ભલે 30,000 થાય. ત્યારે આ બધી જવાબદારી, ટ્રેનની ટિકિટો, આપણે રહેવાની વ્યવસ્થા કરવી, આપણને સાચવવા, ચા પાણી નાસ્તો જમવા બધી વ્યવસ્થા આ બધા ભક્તો કરે છે. અને એ પણ કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર કરે છે. અમને એટલે આ કથામાં આવવાનું મન થાય છે. નહીતર તો અમને કથામાં બોલાવનાર તો કેટલાય છે. સ્વામી, અમે તો વિદેશમાં કથા કરીએ ને, દુબઈ કથા કરીએ ને, સિંગાપુર કથા કરીએ ને, તમે કથા કરવા આવો. પણ એ બધાનું હેતુ શું હોય? વેપારીકરણનું આયોજન કરનારો ઈચ્છે કે આ બધાને લઈ જવું, આમાંથી 5-25 હજાર હું કમાવું. પણ અહીંયા જે ભક્તો આયોજકો છે ને, એના ઉપર અમને બધા સંતોને એટલે વિશેષ પ્રેમ છે કે આમનો પોતાનો અંગત સ્વાર્થ 1 રૂપિયાનો નથી. ઉપરથી એ બધા યજમાન થઈ અને આપણને બધાને લાભ અપાવે છે. અને આવું બધું આયોજન થાય છે ત્યારે આપણે બધા અહીંયા સાથે મળી અને આવા પવિત્ર તીર્થમાં આવી કથા શ્રવણ, દેવ દર્શન રૂપ ભક્તિ અને આનંદ આપણે સૌ કરી શકીએ છીએ. આ દુનિયામાં દરેક માણસને આનંદની ભૂખ તો છે, પણ એ આનંદ જો આવા સાત્વિક માર્ગે મળે તો શરીરને પણ સુખ થાય અને જીવ પણ આપણો પવિત્ર રહે. અને જેના અંતરમાં આવી પવિત્રતા હોય એને જ આવી ભગવાનની કથામાં આવી અને બેસવાની વૃત્તિ જાગે છે. કૈલાસના શ્વેત ધવલ ઉતુંગ શિખરો ઉપર ભગવાન ભોળાનાથ માતા પાર્વતીજીને ભગવાન રામચંદ્રજીના જે દિવ્ય ચરિત્રોની ગાથા સંભળાવી છે ને, એ જ ગાથાને આજે તીર્થરાજ પ્રયાગમાં યાજ્ઞવલ્ક્ય મુનિ ભરદ્વાજજીને શ્રવણ કરાવી રહ્યા છે. પિતાના વચનને શિરોધાર્ય કરી પુત્ર ધર્મ નિભાવવા માટે ભગવાન રામચંદ્રજી 14 વર્ષની વનયાત્રાએ ચાલી નીકળ્યા છે. સુખમાં ને દુઃખમાં સદાય હું મારા જીવન સાથીને સાથ આપીશ એવા લગ્નમાં લીધેલા વચનને સત્ય કરવા સીતાજી પણ પ્રભુની સાથે ચાલ્યા છે. મારો તો જન્મ જ ભગવાનની સેવા માટે છે.
આ પૃથ્વી ઉપર આવવાનું મારું કારણ જે છે કે મારાથી રામની સેવા થાય, આ વિના મારા જીવનનો બીજો કોઈ હેતુ નથી. આવા દ્રઢ નિર્ધાર વાળા લક્ષ્મણજી પણ પ્રભુજીની, માતા સીતાજીની સેવા અને સુરક્ષા માટે એ પણ સાથે ચાલ્યા છે. રામ, લક્ષ્મણ અને જાનકી ત્રણેય જણા અયોધ્યા છોડી 14 વર્ષના વનવાસની યાત્રાએ ચાલી નીકળ્યા. પહેલી રાત્રિ તમસા નદીના કિનારે રહી નગરજનોને ત્યાંથી પાછા વાળી, બીજી રાત્રિ શૃંગવેરપુરમાં નિષાદરાજ ગુહુના વિનંતીને માન આપી ત્યાં રોકાયા. ત્યાંથી સુમંતને પણ પાછા મોકલીને ભગવાન હવે વનમાં આગળ ચાલ્યા છે. અયોધ્યા કાંડમાં હવે પરમાત્માના વન વિચરણની યાત્રા, એ વન વિચરણનો પહેલો પ્રસંગ છે આ રામ ગંગા પારનો પ્રસંગ, જે પ્રસંગ છે કેવટનો પ્રસંગ. કેવટની કથા એ રામચરિત માનસમાં તુલસીદાસજીએ ગાયેલી સૌથી નાની કથા છે. પણ ભક્તની દ્રષ્ટિએ, આપણા બધાની દ્રષ્ટિએ આ બહુ મોટી કથા છે. એક ભગવાનના ભક્તમાં કેટલી તાકાત હોય એની કથા આ કેવટની કથા છે. ભક્તિ બે પ્રકારની છે, સકામ અને નિષ્કામ. સકામ એટલે ભક્તિના બદલામાં આપણે ભગવાન પાસે કંઈક માગીએ છીએ અથવા તો કંઈક ઈચ્છીએ છીએ. અને નિષ્કામ એટલે ભક્તિના બદલામાં ભક્ત ભગવાન પાસે કશું માગતો પણ નથી અને કશું બદલો ઈચ્છતો પણ નથી. નિષ્કામ ભક્તિ જ્યારે મનુષ્યના જીવનમાં આવે ત્યારે નિષ્કામ ભક્તિની તાકાત કેટલી હોય એની કથા એ આ કેવટની કથા છે. સાથે સાથે આપણે ઘણીવાર કોકના જોડે બોલાચાલી થઈ જાય ને તો આપણે એક શબ્દ પ્રયોગ કરીએ છીએ કે મારી બહુ હળી કરશો નહીં, હું જો જાત ઉપર આવી ગયો ને તો જોયા જેવી થશે. એક નિષ્કામ ભક્ત એ જ્યારે ભક્તની જાત ઉપર આવે ત્યારે કેવી જોવા જેવી થાય એની કથા એ આ કેવટની કથા છે. ગંગાના કિનારે કેવટ પોતાની નાવ લાંગરીને બેઠો છે. રાહ જુએ છે કોઈ ગરાગ આવે તો મારી નાવમાં બેસાડીને સામે પાર ઉતારું, એમાંથી 2-5 પૈસા મળે તો મારો જીવન નિર્વાહ ચાલે. આ એનું રોજનું કામ છે. પોતાના જીવન નિર્વાહ માટે આજીવિકાનું આ કામ છે. ગંગાના આ કિનારેથી સામે કિનારે જે કોઈ આવે એને પાર ઉતારવા, એની પાસેથી 2-5 પૈસા મળે તો ઘરે ચાલે. નાવ લાંગરી, ગંગા કિનારે એક પથ્થર હતો, આના ઉપર કેવટ બેઠો છે. આ બાજુ ભગવાન રામચંદ્રજી, એમની પાછળ સીતાજી, એમની પાછળ લક્ષ્મણજી આમ ચાલતા ચાલતા ગંગા કિનારે આવ્યા. લક્ષ્મણજી હજી હમણાં જ રાજ્ય છોડ્યું છે ને, 2 દિવસ થયા, 3જો દિવસ હતો. એટલે મનમાં હજી હું અયોધ્યાનો રાજકુમાર છું, અયોધ્યાના ભાવિ રાજા રામ છે, રઘુકુલ ભૂષણ છે, જ્યાં જાય તે હજારો માણસોના ટોળે ટોળા રામ 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 કરતા દોડે છે. પહેલી રાત્રિ અયોધ્યાના નગરજનો હતા, બીજી રાત્રિ શૃંગવેરપુરના હજારો ભીલો હતા. એટલે હજી વનવાસીની રીતિ શું હોય ને એ હજી લક્ષ્મણજીને પરિપૂર્ણ હજી મગજમાં હજી સુધી ઉતરી નહોતી.
એમને તો એમ જ હતું કે આપણે જઈશું, ગંગા કિનારે કેટલી નાવડીઓ લાંગરેલી હશે, બધાય દોડશે, અમારી નાવમાં બેસો, અમારી નાવમાં બેસો, અમારી નાવમાં બેસો, અને પછી એમાંથી સૌથી હારી હશે ને એ નાવમાં આપણે બેસીશું. આવું લક્ષ્મણજીએ વિચારી રાખેલું. પણ જ્યાં ગંગા કિનારે આવ્યા, જોયું, હવે કેવટનું સદનસીબ ગણો કે પછી લક્ષ્મણજીનું બદનસીબ એક જ નાવડી, એક જોઈ ત્યાં લક્ષ્મણજીને 50% તો મનમાં એક જ, મનમાં તો એમ ધાર્યું તો કેટલી હશે, દોડશે બધા, અમારી નાવમાં બેસો ને અમારી નાવમાં બેસો. એક જ નાવ, ત્રણેય જણા ચાલતા ચાલતા છેક નજીક આવ્યા, ત્યાં સુધી કેવટે સામુય જોયું નહીં. લક્ષ્મણજીને આ બધું ગમ્યું નહીં. સાવ નજીક આવ્યા ત્યારે કેવટને ખબર પડી કે કોઈક આવ્યું છે. કેવટે આંખ ઊંચી કરી, ભગવાન રામચંદ્રજીની કેવટની 4 આંખ ભેગી થઈ. કેવટે આંખ નીચી કરી લીધી, ત્યાં ને ત્યાં બેસી રહ્યો. લક્ષ્મણજીને આ વાત ગમી નહીં. લક્ષ્મણજીને થયું આવો કેવો અહંકારી છે, ગરાગ આવ્યા હોય તો ઊભા થઈને કહેતો ખરા ને આવો બેસો, આ વળી અભિમાની કહેતોય નથી. કેવટે ન કહ્યું. ન કહ્યું એટલું નહીં, કેવટ ઊભો પણ ન થયો. કારણ એક જ વખતની દ્રષ્ટિ માત્રથી કેવટે ઓળખી લીધા કે અત્યારે મારી સામે આવીને જે ઊભા છે આ કોઈ જગતનો સામાન્ય માણસ નથી, આ સાક્ષાત નારાયણ પ્રભુ પોતે આવ્યા છે. હવે આપણા મનમાં એમ પ્રશ્ન થાય, ભગવાન આવ્યા છે ખબર પડી, તોય કેવટ ઊભો કેમ ન થયો? કેવટ ઊભો એટલે ન થયો કારણ કે કેવટ નિષ્કામ ભક્તિના કિનારે બેઠો છે. ગંગાને ભક્તિની ઉપમા આપવામાં આવી છે. ગંગાજી છે ભક્તિનું પ્રતીક છે. અને ગંગા નદીના 2 કિનારા, એક કિનારામાં ઘણા બધા પેલા નદીની રેતી હોય, ત્યાં ટામેટી, ટેટી, તરબૂચ આના વેલા કરે, એમાંથી ફળ ફળાદી ઉગાડે. આ સકામ ભક્તિનો કિનારો છે. કેવટ બેઠો છે ને નિષ્કામ ભક્તિના કિનારે બેઠો છે. કેવટ ઊભોય ન થયો, આવો આવો બેસો એમાંય ન કહ્યું. અને ત્યારે ભગવાને સામેથી કેવટને કહેવું પડ્યું, ભાઈ કેવટ, તું અમને તારી નાવમાં બેસાડી અને સામે કિનારે લઈ જઈશ? ભક્તે ન માગ્યું, ભગવાને માગવું પડ્યું. કેવટે ઊંચું જોયું, ઊંચું જોઈ અને ભગવાન રામચંદ્રને કહે છે, મને માફ કરો, હું તમને મારી નાવમાં નહીં બેસા. ગોસ્વામી તુલસીદાસજી એક પંક્તિ લખી, માગી નાવ ન કેવટ યાના. ભગવાનની નાવ માગી, કેવટે ના પાડી દીધી. પ્રભુ તમને મારી નાવમાં નહીં બેસાડું. અને ત્યાં તો લક્ષ્મણજી ફૂફા પાડ્યો, કેમ ભાઈ નહીં બેસાડું એટલે શું? તું અમને શું સમજે છે? તું અમને ઓળખે છે? નાવિક કે લખન, મને માફ કરજો, હું ઓળખું છું ને એટલે જ ના પાડું છું. ઓળખતો ન હોત તો બેસાડી દીધા હોત. ઓળખું છું એટલે ના પાડું છું. ઓળખું છું એટલે લખન, હું તમને ઓળખું છું. તમે અયોધ્યાના રાજકુમાર છો ને, મહારાજ દશરથના પુત્ર જે રામ કહેવાય છે એ જ આ છે ને? તમે એના નાના ભાઈ લક્ષ્મણ છો ને? આ વચમાં રહ્યા માં જાનકી છે ને? તો કે હા. હવે ઓળખે છે તો શું કામ ના પાડે છે? માગી નાવન કેવટ યાના, કહી તુમ્હાર મરમ મેં જાના.
હું એટલે ના પાડું છું કારણ કે તમારા બધા જ ભેદની મને ખબર છે. લક્ષ્મણજી જેમ કે આ ધમકી શેનો આપે છે? શું ભેદની ખબર છે? તો કે તમારી બધા ભેદની મને ખબર છે, હું તમને મારી નાવમાં નહીં બેસાડું. પ્રભુ કે ભાઈ પણ તને વાંધો શું છે? પ્રભુ મને વાંધો એક જ છે, હું આ ભલે ગંગા કિનારે રહેતો હોઉં, અહીંથી અમારે બહુ આવવા જવાનું હોય નહીં, પણ ગંગા કિનારે આખી દુનિયા આવે, મારી નાવમાં બેસીને સામે કિનારે ઉતારતો હોઉં, ત્યારે નાવમાં બેઠેલા માણસો બધી વાત કરે ને એટલે ઘેર બેઠા અમને આખી દુનિયાની ખબર પડે. અને આવી એક વાત મેં એ પણ સાંભળી છે કે તમે જ્યારે ગુરુદેવ વિશ્વામિત્રની સાથે જનકપુરી મિથિલા જતા હતા ત્યારે રસ્તામાં ગૌતમ મુનિનો આશ્રમ આવ્યો અને આશ્રમમાં એક પથ્થરને તમે પગ અડાડ્યો અને પથ્થરને પગ અડતા તમારી ચરણ રજ એ પથ્થરને અડી અને પથ્થરમાંથી એક સ્ત્રી પ્રગટ થઈ ગઈ. છુવત શિલા ભઈ નારી સુહાઈ, છુવત શિલા ભઈ નારી સુહાઈ, પાહન તેન કાઠ કઠિનાઈ, પાહન તેન કાઠ કઠિનાઈ, તરની મુનિ ધરની હોઈ જાય, તરનઈ મુનિ ધરની હોઈ જાય, પાટ પરઈ મોરી નાવ ઉડાઈ, પાટ પરઈ મોરી નાવ ઉડાઈ, પાટ પરઈ મોરી નાવ ઉડાઈ, પાટ પરઈ મોરી નાવ ઉડાઈ. કેવટ કહે છે પ્રભુ મેં એવી વાત સાંભળી છે કે તમારી ચરણ રજ એવી ચમત્કારી છે કે આ તમારી ચમત્કારી ચરણ રજ જો પથ્થરને અડી તો પથ્થરમાંથી પણ સ્ત્રી થઈ ગઈ. હવે હું તમને મારી નાવમાં બેસાડું અને તમારી ચરણ રજ નાવને અડી જાય. પ્રભુ એ તો પથ્થરો હતો, આ તો નાવ લાકડું, એ પોચું, અને ગંગાના પાણીમાં રહી રહીને તો હાવ પોચું થઈ ગયું હોય. પ્રભુ આ હું તમને નાવમાં બેસાડવા જાઉં, રજ તમારી એવી કામણ ગારી મારી નાવનારી બની જાયજી. કેવટે હાથ જોડ્યા છે પ્રભુ તમે મારી નાવમાં બેસો તો મારું બહુ મોટું ધન્ય ભાગ્ય કહેવાય. પણ પ્રભુ હવે વાંધો એ છે તમે મારી નાવમાં બેસો, મને તમારા ઉપર તો બહુ ભરોસો છે, બહુ પ્રેમ છે, પણ ક્યાંક આ તમારી ચરણ રજ જો મારી નાવને અડી જાય તો પ્રભુ મારી નાવ જાય ને એમાંથી નારી થઈ જાય ને પ્રભુ તમે તો રાજા મહારાજા, તમને તો બે પોહાય, હું તો ગરીબ માણસ. યહી પ્રતિપાલવ સબ પરિવારું, એક પરિવાર છે એનું પોષણ આનાથી થાય છે. હવે મારી નાવઈ જાય અને બીજી નારી ઘરમાં આવે, પ્રભુ હું તો હેરાન થઈ જાઉં. પ્રભુ હું તમને મારી નાવમાં બેસાડી અને સામે પાર ઉતારી શકું, પણ એક કામ થાય તો જો પ્રભુ પાર અવસિગા ચહું મોહી પદ પદુમ પખારન કહ. હે પ્રભુ તમારે જો મારી નાવમાં બેસીને ગંગા પાર જવું હોય તો મારી એક શરત છે, આ તમારા પગમાં ચોંટેલી ચમત્કારી ચરણ રજ જો ધોઈ નાખું તો નાવમાં બેસવા દઉં. સાદી ભાષામાં પગ ધોઈને ઘરમાં આવજો, પગ ધોયા વગર ઘરમાં આવતા નહીં.
તમારા પગ ધોવા દો તો તમને નાવમાં બેસવા દો. અને હજી આ બધી વાત તો જુઓ, કેવટ બેઠો છે, ભગવાન ઊભા છે, અને બેઠો બેઠો ભગવાન આગળ કેવટ શરત મૂકે છે. અને પ્રભુ બીજું સાંભળી લો, અત્યાર સુધી તમને ટેવ હશે બધાએ જુદી જુદી તમારા આગળ હાથ જોડ્યા હશે ને વારે વારે કાકલુદી કરી હશે ને, મને એવું નહીં ફાવે. તમારે જો સામે કિનારે જવું હોય તો મોહી પદ પદુમ પખારન કહું, તમે મને કહેજો કે કેવટ પગ ધોઈ લે તો પછી આગળ વાત કરશું. આટલું કહીને કેવટ બેઠો છે. ભગવાન રામચંદ્રજીએ સીતાજી સામે જોયું, લક્ષ્મણજી સામે જોયું, બંનેએ ઈશારામાં ના પાડી, પ્રભુ આ 1 પૈસાનું કામ, એની માટે કંઈ તમારા ચરણ ધોવા દેવાય? તમારા ચરણને તો જે પદ ઈચ્છે મોટે મહામુનિ, આ ચરણના સ્પર્શને તો મોટા મોટા ઋષિ મુનિઓ ઈચ્છે છે, તોય આ ચરણની પ્રાપ્તિ એને થતી નથી. આ 1 પૈસાના કામ માટે આને કાંઈ ચરણ પખાળવા દેવાય? પ્રભુ રહેવા દો, કંઈક બીજું મળી રહેશે. લક્ષ્મણજીએ ના પાડી, સીતાજીએ ના પાડી, ભગવાન ત્યાં ઊભા રહ્યા. સમય વીતતો ચાલ્યો, કેવટ હજી ત્યાં ને ત્યાં બેઠો છે. ભગવાન ગંગાજીની રેતીમાં ઊભા છે, બેસવાની બીજી કોઈ જગ્યાએ નથી. અને પછી તો ભગવાન પગ ઊંચા નીચા કરવા માંડ્યા. લક્ષ્મણજીને પણ થયું કે પ્રભુ થાક્યા છે, સીતાજીને પણ થયું કે પ્રભુ થાક્યા છે. લક્ષ્મણજીને ખીજ પેલા કેવટ ઉપર ચડી નાવમાં ન બેસાડે તો કઈ નહીં, આ ડોબો ઊભો થાય તો પ્રભુ થોડાક બેસે તો ખરા. ઘણો સમય વીત્યો. પછી લક્ષ્મણજીએ પોતાના જ મનને મનાવવાનું ચાલુ કર્યું કે ભાઈ, ભગવાનના ચરણ પખાળવાનો મહિમા તો જેને હોય એને હોય. આને શું મહિમા છે? આ તો બિચારો બી ગયો છે એટલે ભગવાનને પગ ધોવાનું કહે છે, ભલે ને ધોઈ લેતો. લક્ષ્મણજી આંખથી રજા આપી, પ્રભુ બીજું કાંઈ ઉપાય છે નહીં, ક્યાં સુધી ઊભા રહીશું? હમણાં કોક આવી જશે તો વળી પાછું આપણે ઉપાધિ થઈ જશે, ભલે ધોઈ લે. લક્ષ્મણજી અનુમતિ આપી એટલે હવે ભગવાને કેવટને આદેશ આપ્યો, કેવટ, હા પ્રભુ, લેહિયાની જલપાય પખારા, જા કેવટ જળ લઈ આવ અને અમારા ચરણ ધોઈ લે. અને જ્યાં ભગવાને રજા આપી, કેવટ હવે ઊભો થયો, હરખ ગેલો થયો, નાચવા માંડ્યો. આંખમાંથી આંસુની ધાર ચાલુ થઈ અને નાચતો કૂદતો હરખથી રડતો કેવટ ગામ બાજુ ચાલ્યો. લક્ષ્મણજીથી ક્યાં જાય છે? અત્યાર સુધી વાતો કરતો તો પગ ધોવા દો, પગ ધોવા દો, અને પગ ધોવાનું કીધું આમ ક્યાં જાય? આ ગંગાજી રહી. કેવટ કે ભાઈ લખન, મને માફ કરજો, તમે તો વશિષ્ઠ જેવા ગુરુ પાસે, વિશ્વામિત્ર જેવા મહાત્મા પાસે રહી અને ઘણા બધા શાસ્ત્રના જ્ઞાનને પ્રાપ્ત કર્યું હશે. હું રહ્યો ગામડાનો અભણ માણસ, મને કંઈ બહુ જાજી ખબર પડતી નથી, પણ મને એટલી ખબર પડે છે કે જીવનમાં આવો અવસર તો કરોડો જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે આવે, અને આવો લાભ હું એકલો લઈ લઉં ને તો તું વિશ્વાસઘાતી ને પાપી કહેવાવ. હું મારા પત્નીને સાથે લઈ આવું. ભલે કેવટ અભણ છે પણ અજ્ઞાની નથી. ગ્રહસ્થાશ્રમીએ ધર્મ કાર્ય કાયમ બને ત્યાં સુધી સજોડે કરવું. યજ્ઞમાં તો એવો રિવાજ છે, રીતિ છે કે યજ્ઞ સકામ યજ્ઞ હો. તમે કોઈ પણ યજ્ઞ કરો એ યજ્ઞના બદલામાં કોઈ ચોક્કસ પ્રકારના ફળની અપેક્ષા હોય
એવો યજ્ઞ એકલો પુરુષ કે એકલી સ્ત્રી ન કરી શકે. એને સજોડે જ બેસવું પડે, અને સજોડે બેસે એને જ સ્વાહા. અગ્નિદેવ છે, સ્વાહા એમના પત્નીનું નામ છે. એટલે જ્યારે યજ્ઞ કરવો હોય ત્યારે બ્રાહ્મણ તમને સજોડે બેસાડે, અને સજોડે બેસીને સ્વાહા સ્વાહા આવી આહુતિ અપાય છે. આજ રામચરિતમાનસની કથા છે. અંતમાં ભગવાન રામચંદ્રજીને જ્યારે યજ્ઞ કરવો હતો, સીતાજી વનમાં હતા, બ્રાહ્મણોએ કહ્યું કે તમારા એકલાથી યજ્ઞ થઈ શકશે નહીં. ભગવાન હતા તોય તમે પત્નીને સાથે બેસાડો તો યજ્ઞ થાય. પછી તો વતલો રસ્તો કાઢ્યો, સીતાજી તો છે નહીં, હોનાનું પૂતળું બનાવીને મૂકો તો યજ્ઞ કરાય. કેવટે પણ કહ્યું છે કે આવો અવસર મને ક્યારે મળે, હું મારા પત્નીને લઈ આવું. લક્ષ્મણજી છંછેડાયા, પ્રભુ આ તો કેવું, મારા પત્નીને લઈ આવું, પછી કે મારા મામાને લઈ આવો ને ફુવાને લઈ આવો, ત્યાં સુધી આપણે ઊભું રહેવાનું. ભગવાન કે લક્ષ્મણ બીજો કઈ રસ્તો છે? કેવટ ગયો ઘેર, પોતાના પત્નીને કહ્યું કે દેવી આપણા ભાગ્ય ખુલ્યા, ભગવાન આપણા દ્વારે સામે ચાલીને આવ્યા, અને એ પ્રભુના ચરણ ધોવાનો અવસર આજ આપણને મળ્યો. આટલું બોલતા બોલતા તો કેવટની આંખમાં આંસુ આવી ગયા. એમની પત્ની પણ રડી પડ્યા. અરે રે પતિદેવ, ભગવાન આપણા આંગણે આવ્યા ભગવાનના ચરણ પખાળવા માટે. આપણા ઘરની પરિસ્થિતિ એટલી ગરીબ છે કે આપણી પાસે નથી તાંબાનો, ચાંદીનો, સોનાનો કોઈ કળશ કે જેમાં આપણે પાણી ભરી શકીએ, નથી એવું કોઈ પાત્ર કે જેમાં આપણે પ્રભુના ચરણ પધરાવી પરમાત્માના ચરણનો અભિષેક કરી પ્રભુના પાય પખાળી શકીએ. ત્યારે કેવટ કહે છે, દેવી ભગવાનને તો આપણી પાસે જે હોય ને એનાથી રાજી કરી લેવાય. કેવટ પાસે બીજું કંઈ નહોતું. વરસાદના સમયમાં નાવમાં પાણી ભરાઈ જાય તે ઉલેચવા માટે એક લાકડાની કાથરોટ હતી. એ કાથરોટ પણ તળિયા વગરની, આમ સીધી નહીં. આપણે અત્યારે ઘરમાં જે વાપરીએ છીએ ને એ તો આમ સ્ટીલમાંથી કે લોખંડમાંથી બને એટલે સીધી હોય. લાકડાને તો તળિયું સીધું હોય નહીં. આવી જ કાથરોટ. કાથરોટમાં કેવટ પાણી ઘેરથી ભરી લાવ્યો. ભગવાને શું કહ્યું હતું? લેહી આની જલ પાય પખારા. પાણી અને જળમાં ફેર. ગુજરાતી સંસ્કૃત ભાષા બહુ દિવ્ય છે. અંગ્રેજીમાં બધું વોટરમાં ચાલ્યું જતું રહે, પણ જ્યાં પવિત્રતા હોય એને આપણે જળ કહીએ. બાથરૂમમાં નાવા માટે આપણે કહીએ છીએ કે મારે નાવું છે, જળ ગરમ કરો, એવું કહીએ આપણે. એને શું કહેવાય? પાણી ગરમ કરો, નાવું છે. અને કોઈ કુંભમાં જાય તો આપણે શું કહીએ? કુંભમાં જાઓ છો તો ત્યાંથી સંગમનું પવિત્ર પાણી ભરતા હોજો, એવું કહીએ. એને શું કહીએ? જળ લેતા હોજો. જ્યાં પવિત્રતા છે ત્યાં જળ છે. એટલે ભગવાને કેવટને એમ કહ્યું, લેહી આની જલ પાય પખારા. બાજુમાં જ ગંગાજી હતા ને, ગંગા જળ લાવો અને અમારા ચરણ ધોઈ લો. કેવટે શું કર્યું? કેવટ રામ રજાય સુપાવા, પાણી કથોટા ભરી લે આયા. કેવટ ઘેરથી કાથરોટમાં પાણી ભરી લાવ્યો. ડગમગ ડગમગ ચાલે કેવટ આવતો હતો. લક્ષ્મણજીએ જોયું. લક્ષ્મણજીએ ફરી મશ્કરી કરી, અલા મૂર્ખા, આટલી પવિત્ર ગંગાજી આ વહે છે અને તો કાથરોટમાં પાણી ઘેરથી ભરીને લાવ્યો. કેવટે બહુ સરસ જવાબ આપ્યો. કેવટ કહે છે, મારે તો પ્રભુના ચરણ ધોવાની સેવા કરવી છે ને, એટલે હું મારા ઘેર જે હતું ને એ લઈને આવ્યો છું. ઘણા એવા દોડડાયા હોય હો, મંદિરમાં આવે, મંદિરમાંથી જ ફૂલનો મોટો ખોબો ભરે અને મંદિરના જ ફૂલ લાવીને ભગવાનને, એ ઠાકોરજી રાજી થજો. ભગવાન કે ડોબા, તારા ઘેરથી 2 રૂપિયા ખર્ચીને લાય. ભગવાનનું ભગવાનને. હા, ઘણા એવું હોય છે. મહાદેવજીના મંદિરમાં આવે, લોટોય મહાદેવનો, ચકલી મહાદેવની, પાણી મહાદેવનું, ને એ ભોળાનાથ રાજી થજો.
ભગવાન મનોમન કે તારા ખીચામાંથી પાવલી કાઢતો રાજી થયો, આ નળય મારો, પાણી મારો, લોટોય મારો. કાથરોટ લાવી મૂકી. લક્ષ્મણજી ફરી હસી પડેલા, મૂર્ખા તને ખબર પડે છે કોઈ દિવસ તે કોઈના ચરણ ધોયા છે? આવી રીતે ચરણ ધોવાય? ચરણ ધોવા હોય તો એક પાત્ર લાવવું જોઈએ, બીજા કળશમાં પાણી ભરીને લાવવું જોઈએ. કેવટ કે લખન સાંભળો, મને બધી જ ખબર પડે છે, પણ હું એવું કંઈ કરી શકતો નથી. એમાં વાંક મારો નહીં, વાંક આ બધો રામનો છે. અને ભગવાન ચમક્યા કે ભાઈ તમે બે ચાલુ રાખો, મને શું કામ વચ્ચે લાવો છો? મારો શું વાંક છે? કેવટ કઈ લખાને અમને ભગવાને બીજું વાસણ જ આપ્યું નથી. અમારા ઘરમાં ગરીબી એટલી છે, આ એક જ કાથરોટ છે, બીજું વાસણ હોય તો લઈને આવીએ ને. ભગવાનની મસ્તક પણ નીચું થયું. બોલ કેવટું શું કરું? પ્રભુ તમે આ કાથરોટમાં પધારો. એ કાથરોટમાં ભગવાને પોતાના ચરણ પધરાવ્યા. કેવટ અને એની પત્ની ચોધાર આંસુએ રડ્યા છે. એટલો બધો અંતરમાં આનંદ થયો છે, રોમ રોમ રોમાંચિત થયું. અને કેવટનું શરીર આનંદ અને રોમાંચથી ધ્રુજવા માંડ્યું. કેવટ આનંદથી ધ્રુજવા માંડ્યો. કેવટના હાથમાં પ્રભુના ચરણ હતા, એટલે હવે કાથરોટ પણ ડગમગ થવા માંડી. ભગવાન કેવટને કહે છે, શું કરે છે? પ્રભુ આપના પાય પખાડું છું. પણ આટલી બધી કાથરોટો ધ્રુજે છે તો અમને બીક લાગે છે. પ્રભુ તમને શેની બીક લાગે છે? પડી જવાની. અરે પ્રભુ બીક લાગતી હોય તો કંઈક પકડી લો. હવે ગંગા કિનારે પ્રભુ કે શું પકડું? કેવટ કે પ્રભુ જરાક નમી અને તમારા બે હાથથી અમારા બેનું માથું પકડી લો. ભગવાન જરાક નીચે નમ્યા. એક હાથ ભગવાનનો કેવટના મસ્તક ઉપર, બીજો હાથ ભગવાનનો કેવટના પત્નીના મસ્તક ઉપર. કેવટના હાથમાં ભગવાનના ચરણ છે, ભગવાનના હાથ કેવટના મસ્તક ઉપર છે. અને આવી પ્રાપ્તિ જ્યારે કેવટને થઈને આકાશમાંથી દેવોએ પણ પુષ્પની વૃષ્ટિ કરી. કેવટને કહ્યું, કેવટ ધન્ય હો, ધન્ય હો, ધન્ય હો. તારા જેવો ભાગ્યશાળી પુરુષ આ જગતમાં અત્યારે બીજો કોઈ નથી. અને આમ જ્યારે કેવટે ભગવાનને ઝુકાવ્યા, લો બ્રહ્મને ઝુકાવવાની તાકાત નિષ્કામ ભક્તિમાં છે. અને આમ જ્યાં ભગવાન ઝુક્યા, કેવટના માથે હાથ મૂક્યો. આ દ્રશ્ય જોઈ અને સીતાજી મલકી ઉઠ્યા. જોઈ ચતુરાઈ એક ભીલ જનની જાનકી મુસુકાઈજી. જોઈ ચતુરાઈ એક ભીલ જનની જાનકી મુસુકાઈજી. ચતુરાઈ એક ભીલ જનની જાનકી મુસુકાઈજી. જોઈ ચતુરા એક ભીલ જનની જાનકી મુસુકાઈજી. અભણ કેવું યાદ રાખે, અભણ કેવું યાદ રાખે, અભણ કેવું યાદ રાખે, અભણ કેવું યાદ રાખે. પેલા ભણેલ ભૂલી જોને જાય, ભગવાને
રઘુરાયજી સીતાજી હસી પડ્યા. એકલા સીતાજી હસ્યા એમ નહીં, સીતાજીની સામે જોઈને ભગવાન રામચંદ્રજી હસી પડ્યા. ભગવાન રામચંદ્રજી લક્ષ્મણજીની સામે જોઈને હસી પડ્યા. આજ એક કેવટે ભગવાન રામચંદ્રજી, લક્ષ્મણજી, સીતાજી બધાયના મુખ ઉપર હાસ્ય લાવી દીધું. સીતાજી એટલે હસ્યા કારણ કેવટના પૂર્વ જન્મની કથા છે. પૂર્વ જન્મમાં કેવટ ક્ષીરસાગરમાં કાચબો અને કાચબી હતા. જૂનું ભજન છે, કાચબો અને કાચબી. એ કેવટ કાચબો હતો ને એની પત્ની કાચબી. એમના મનમાં થયું કે લાવોના ક્ષીરસાગરમાં ભગવાન નારાયણ બિરાજે છે તો ભગવાનના ચરણ સ્પર્શ કરી આવો. આ બંને પરમાત્માનો ચરણ સ્પર્શ કરવા માટે આવ્યા. પ્રભુ તો સૂતા છે. શેષજી કહેતા લક્ષ્મણજી પ્રભુની રક્ષા કરે છે. જ્યાં નજીક આવ્યા લક્ષ્મણજીને શેષજીને થયું આ તો કોઈ રાક્ષસ આવતો લાગે છે. એટલે પરમાત્માના ચરણ સ્પર્શ કરી એ પહેલા જ લક્ષ્મણજીએ ડંખ માર્યો અને બંનેનું મૃત્યુ થયું. પણ મરતી વખતે ઈચ્છા શું હતી? પ્રભુના ચરણનો સ્પર્શ થાય ને. એ વર્ષો વીતી ગયા, યુગો વીતી ગયા. એ જ કાચબો ને કાચબી આજે કેવટ ને કેવટ પત્ની થયા. અને વર્ષો જૂની પરમાત્માના ચરણ સ્પર્શની ઈચ્છા હતી ને એ આજે એણે પૂર્ણ કરી લીધી. એટલે સીતાજી હસ્યા. આહાહા, આણે કેટલું યાદ રાખ્યું. ભગવાન પણ હસ્યા. ભગવાન સીતાજીની સામે જોઈને હસ્યા. ભગવાન સીતાજીની સામે જોઈને એટલે હસ્યા કે સીતાજી, તમારા પિતા મહારાજ જનકે તમારા જેવી ઉત્તમ કન્યા અમને આપી અને તોય એના બદલામાં અમે ખાલી જમણા પગનો અંગૂઠો ધોવા દીધો હતો. આવું લગ્નમાં રિવાજ હોય ને કે પતી ગયો છે ધોવો છો ને જે જમાઈનો. હા, કે તમારા જેવી કન્યા અમને આપી તો પણ ખાલી જમણા પગનો અંગૂઠો ધોવા દીધો. અને જુઓ, આણે હજી કંઈ આપ્યું નથી તોય બે પગ ધોવે છે. પ્રભુ લક્ષ્મણજીની સામે જોઈને છે. કથા એવી પણ છે કે લક્ષ્મણજી જ્યારે નાના હતા ને ત્યારે ભગવાનના અંગૂઠાને પોતાના મોઢામાં રાખી અને લક્ષ્મણજી સૂતા. અને જો પ્રભુ રામનો અંગૂઠો લક્ષ્મણજીને ન મળે તો આખો મહેલ ગાંડો લક્ષ્મણજી કરતા. એટલું તોફાન અને એટલું રડતા. આજે ભગવાન લક્ષ્મણજીને કહે છે જોઈ લે, નાનો હતો એક અંગૂઠો ન મળે તો આખા રાજમહેલને તું સુવા દેતો નહોતો. આજ તું ઊભો છે ને આ બે પગ એકલો ધોવે છે. ભગવાન સીતાજી ને લક્ષ્મણજી બંનેની સામે જોઈને છે. એની પણ એક કથા એવી છે કે લક્ષ્મણજીને પ્રભુની ચરણ સેવાનો નિયમ હતો. દરરોજ રાત્રે ભગવાનના પગ દબાવે અને પછી લક્ષ્મણજી સૂવે. આમ કરતા કરતા સમય વીત્યો. પ્રભુના વિવાહ થયા. સીતાજી પરણીને અયોધ્યા આવ્યા. અયોધ્યા આવ્યા એટલે હવે ભગવાનની ચરણ સેવા સીતાજી કરે છે. લક્ષ્મણજીની સેવા મળતી નથી. લક્ષ્મણજી રડી પડ્યા, પ્રભુ મને તમારી સેવા ન મળે તો પછી મારે જીવવાનો બીજું કારણ પણ નથી. પણ પ્રભુ કહે, લક્ષ્મણજી હવે આમાં તો હું શું કરું? ચરણ સેવાનો અધિકાર તો સીતાજીનો પહેલા લાગે. લક્ષ્મણજીને ચરણ સેવા મળતી બંધ થઈ. ભગવાનની સેવા નથી મળતી. લક્ષ્મણજી એટલા બધા દુઃખી રહેવા લાગ્યા. ધીમે ધીમે લક્ષ્મણજીનું શરીર સુકાવા માંડ્યું.
આખા રાજમહેલમાં બધાયને ચિંતા થઈ. પછી તો પ્રભુ રામચંદ્રજી ઉપાય બતાવ્યો, લક્ષ્મણ એક કામ કરો, આ અધિકાર તો સીતાજીનો છે, સીતાજી તમને આપે તો તમને ચરણ સેવા મળે. હમણાં હોળીનો તહેવાર આવશે. આપણા કુળમાં હોળીના દિવસે એવી રીતિ છે કે નાના હોય એ મોટા પાસે જે માગે એ મોટાએ આપવું પડે. કચ્છ કાઠિયાવાડમાં હજી પણ એ ફગવાનો રિવાજ હતો, હવે તો બધું પૂરું થયું. પણ હોળીના દિવસે ફાગ માગતા, ને ફાગ જે દિવસે નાના માગે એ મોટા એ દિવસે ને ફાગ આપવો પડે. સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી ફગવાની કથા છે. સારંગપુરમાં ભગવાન સ્વામિનારાયણ ઉત્સવ કર્યો ને પછી બધા ભક્તોએ ભગવાન પાસે ફગવા માંગ્યા. મહાબળવંત માયા તમારી, જેણે આવરી યા નર નારી, એવું વરદાન દીજીએ આપે, એહ માયા અમને ન વ્યાપે. પધારો. રામેશ્વર મંદિરથી પૂજ્ય સંતો પધાર્યા છે, આપણે એમનું સ્વાગત કરીએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ભગવાન રામચંદ્રજી લક્ષ્મણજીને કહે છે, આપણા કુળમાં રીતિ છે, હોળીનો પ્રસંગ આવશે, તમે સીતાજી પાસે ચરણ સેવા માંગી લેજો. લક્ષ્મણજીના હૃદયમાં આનંદ થયો, હોળીની રાહ જોવા માંડ્યા. રામાયણની કથા તો એવું કહે છે, હનુમાનજી હોળી જલ્દી, લક્ષ્મણજી હોળી જલ્દી આવે ને એટલે એના પાઠ કરવા માંડ્યા, જલ્દી આવે કે મને જલ્દી પ્રભુની સેવા મળે. હોળી આવી, રંગે રમ્યા. લક્ષ્મણજી સીતાજી પાસે માગ્યું, હે મૈયા, હોળીના ભાગમાં મને પ્રભુની ચરણ સેવા આપો. સીતાજીને એમ થયું, કરે રે પ્રભુની ચરણ સેવા મને નહીં મળે, ચરણ સેવા વગર મારે જીવવાનો શું અર્થ છે? સીતાજી બેભાન થઈ ગયા. આ બધી વાતો આપણે સાંભળીએ ત્યારે આપણે ખાલી સાંભળીએ, પણ આપણા મનમાં આ બધી વાતો સાચી લાગવી અઘરી છે. આપણને એમ થાય એટલામાં બેભાન થઈ જાય, ચરણ સેવા ન મળે એટલામાં બેભાન. આપણે તો એવા વિચારવાળા છીએ, જો પગ દાબતો હોય તો હું તો છૂટું. આપણે તો હલવાણા હોય, સેવામાં આપણે જીવમાની જે હલવાઈ ગયા છીએ. હા, અત્યારની કળિયુગની આપણી વિચારધારા જુદી છે ને, એટલે આ બધી વાતો આપણને સાચી લાગતી નથી. કે ચરણ સેવા ન મળે એટલે શું, એટલા માટે બેભાન થઈ જાય કે ચરણ સેવા નહીં મળે તો મારા જિંદગીનું શું કારણ છે? આપણે તો સેવા ભાગમાં આવી હોય ને તો રાહ જોતા હોઈએ છીએ. આપ કોઈ ખોટું ન લગાડતા, પણ ઘણા મંદિરમાં સંતો પાસે આવે, સ્વામી આ ડોહા 1.5 મહિનાથી ખાટલે છે, હાલતા ચાલતા નથી, સેવા કરીને થાકી ગયા છીએ, ભગવાનને કોણ લઈ જાય? તો અમે છૂટીએ, આપણે તો રાહ જોતા હોઈએ છીએ કે આ જાય તો આપણે છૂટીએ. દશરથજી, માતા કૌશલ્યા સીતાજીને બેભાન થતા જોયા, ચિંતામાં પડ્યા. પ્રભુ રામચંદ્રજી દોડ્યા, પછી વચડો રસ્તો કર્યો. એક પગ લક્ષ્મણજીએ સેવા કરવાની અને એક ચરણની સેવા સીતાજીએ કરવાની. ત્યારે આ વાતનું સમાધાન થયું. ભગવાન જ બંને સામું જોઈને એટલે હશે કે જો એક વખત આ ચરણની સેવા માટે લક્ષ્મણજી તમે દુઃખી થતા હતા, સીતાજી તમે દુઃખી થતા હતા, અને આજ તમે બે ઊભા છો અને આ એકલો બે પગ ધોવે છે. કેવટે પરમાત્માના ચરણ જોયા છે. અંતરમાં આનંદ થયો છે. ભગવાને પૂછ્યું કે બોલ હવે કંઈ બાકી છે? ના પ્રભુ, બસ આનંદ ધન્ય થયો. હવે તારી નાવમાં બેસી. હા પ્રભુ, હવે વાંધો નહીં, હવે મને બીક નથી. પ્રભુ કાથરોટમાંથી બહાર ઉતર્યા અને હવે કેવટે ચરણામૃત બધાને આપ્યું છે પ્રસાદી. એ જંગલમાં રહેનારા બધા ભીલો, પૂરા કપડાએ પહેરેલા નહીં, એવા બધા લાઈનમાં લાગ્યા ને કેવટ બધાને પ્રભુનું ચરણામૃત આપવા માંડ્યો. ચરણામૃતની ઈચ્છા તો સીતાજીને લક્ષ્મણજીના અંતરમાં પણ થઈ, પણ મનમાં થોડોક અહંકાર નડ્યો કે આ બધા નાગડા કુગડા ભીલોની લાઈનમાં આપણે ઊભું રહેવાય
અને પાછા આની જોડે લક્ષ્મણજીને કેવટ જોડે તો આટી પડી હતી, હવે આની જોડે માગું. પણ થોડી વાર થઈને મનમાં થયું અભિમાનમાં રહેશું તો પ્રસાદ વગર રહી જઈશું. સીતાજી ને લક્ષ્મણજી પણ એ ચરણામૃતની પ્રસાદી પામવા માટે આવ્યા. કેવટ જ્યાં બધાને પ્રસાદ આપવા માંડ્યા ને ત્યારે એમના પત્નીની આંખ ભીની થઈ ગઈ. કેવટને કહે છે આ બધું આપી દેશો તો આપણી માટે છેલ્લે વધશે શું? અને ત્યારે કેવટે સરસ જવાબ આપ્યો, દેવી ચિંતા ન કરશો, આ કાથરોટ લાકડાની છે, આપણે બધું આપી દઈશું ને તો ચરણામૃત આ લાકડું ચૂસી ગયું હશે, પછી આપણે રોજ આમાં લોટ બાંધીને રોટલા કરીશું ને આપણે રોજ એની પ્રસાદી જમીશું. બધાને પ્રસાદી આપી કેવટ પાછો આવ્યો. ભગવાને કહ્યું, ભાઈ કેવટ, હવે અમે બેસીએ. પ્રભુ પધારો, પણ છેલ્લી એક ઈચ્છા છે. લક્ષ્મણજી કે હજી શું બાકી રહી જાય છે? કેવટ કહે, પ્રભુ આ ગંગા કિનારે અનેક મોટા મોટા રાજા મહારાજાઓ સદગ્રહસ્થ આવે, પોતાના પિતૃઓનું તર્પણ અને પિંડદાન કરે. પ્રભુ અમે તો ગરીબ માણસ, અમારી પાસે શું વિધિ કરાવવાના પૈસા હોય? પણ પ્રભુ તમે આવા જ આંગણે આવ્યા જ છો અને તમે તો વિદ્વાન છો, વેદને પુરાણોને ઇતિહાસને બધા જ્ઞાતા છો, તો તમે જ ખોબો ભરી અને મારા પિતૃઓને અંજલિ આપી દો ને. ભગવાન કે લાવ તારી એ ઈચ્છા પૂર્ણ કરું. કેવટના પિતૃઓનું તર્પણ ગંગા કિનારે ભગવાન રામચંદ્રજીએ કર્યું. એટલે જગતમાં કહેવાય છે ને, જેના કુળમાં એક ભગત થાય એની 71 પેઢી તરે, પણ એ ભગત આવો થાય તો પોતાના પિતૃઓનું કલ્યાણ થયું. કહ્યું, પ્રભુ હવે નાવમાં પધારો. અને જ્યાં નાવમાં પધારો એમ કહ્યું ને, લક્ષ્મણજી કે પ્રભુ ઉભા રહો. લક્ષ્મણજી હવે આગળ આવ્યા. પ્રભુ હવે તમે રહેવા દો, હવે મારો વિષય આવ્યો. કેવટને કે જે ભાઈ નાવમાં બેસાડીશ તો ખરા, પણ ભાડું શું લઈશ? કેવટે હાથ જોડ્યા, તમે મારી નાવમાં બેસો એ જ મારી ઉતરાય, એ સિવાયનું મારે બીજું કંઈ ભાડું જોઈતું નથી. લક્ષ્મણજી કે ભાઈ તારો ભરોસો નહીં, માણસ તું બહુ ભેદી છે, ભાડું નથી જોતું કરી અડધી નદીએ જઈને ઊભો રહે અને કે આટલા આપો તો જ આગળ જવું, તો અમારે શું કરવું? નક્કી કર ભાડું શું લઈશ. કેવટે હાથ જો, લખન ભાઈ મારા ઉપર ભરોસો કરો, મારી નાવમાં બેસો, હવે મારે બીજું કંઈ જ ભાડું જોઈતું નથી. લક્ષ્મણજી કે તારી વાતનો શું ભરોસો? કેવટે કહ્યું કે લખન મને માફ કરજો, અમે રહ્યા ગરીબ માણસ પાસે આપવા માટેની મોટામાં મોટી મૂડી હોય ને તો વચન હોય છે. હું વચન આપું છું, જાઓ તમારી પાસેથી સામે કાંઠે ઉતરું ને કંઈ ભાડું નહીં માંગુ. પણ તોય લક્ષ્મણજી કે તું તો બોલે, પણ તારા બોલેલાનો ભરોસો શું? ત્યારે કેવટે ભરોસો આપ્યો, પદ કમલ ધોઈ ચડાઈ નાવનનાથ ઉતરાઈ ચહો. પ્રભુ મેં તમારા પગ ધોયા, નાવમાં બેસો, મારે ઉતરાઈ નથી જોતી, અને જો મારા આ બોલેલા વચનમાં હું ફરું, મોહી રામ રાય રૂવાન દશરથ સપથ સબ સાચી કહું. જો મારા બોલેલા વચનમાં હું ફરું ને તો મને રામની આણ અને તારા બાપના હમ. કેવટે લક્ષ્મણજીને કીધું કે હું ભાડું નહીં લઉં, આ મારી વાત પાકી છે અને મારું બોલેલું ફરું, મોહી રામ રાય રૂવાન, મને રાજા રામની આણ, દશરથ સપથ, અને કોના હમ? તારા બાપના હમ. આ પેલા કેવટે ખાધા ને ત્યારથી આપણે બધાએ ચાલુ કર્યું છે, તારા બાપના હમ. અને જ્યાં મહારાજ દશરથનું નામ સાંભળ્યું, તારા બાપના સમ આવું જ્યાં કીધું,
લક્ષ્મણજીથી હવે સહન થયું નહીં. પ્રભુને કે જે તમે કંઈ બોલતા નહીં. પેલા ભગવાનને ના પાડી અને પછી બાણ કાઢી, ધનુષ ઉપર ચડાવી, કાન સુધી પણજ ખેંચી. તારી હિંમત મારા બાપનું નામ લેવાની અને પાછા છમ ખાધા. અને જ્યાં લક્ષ્મણજીએ બાણ ચડાવ્યું ને, કેવટના મુખ ઉપર હાસ્ય આવ્યું, આંખમાં ચમક આવી, હાથમાં લીધેલા હલેસા નીચે મૂકી દીધા, હાથ લંબાવ્યા. લક્ષ્મણ બાણ મારો. બરુ તીર મારહું લખાન પે. હે લક્ષ્મણજી, મને બાણ મારો. આજ જો તમે બાણ મને મારો ને તો મારા જેવું બીજું ભાગ્યશાળી કોણ? લક્ષ્મણજી, તમે મને બાણ મારશો ને, પહેલું લક્ષ્મણના બાણથી મારું મોત થશે. બીજું, હું જ્યારે મરીશ ત્યારે મારી આંખ સામે રામ હશે ને મારું મોત થશે. ત્રીજું, ગંગાના કિનારે મારું મોત થશે. અને ચોથું, લખન, હું મરીશ ને એટલે આખું ગામ ભેગું થશે. પછી તો મારી અંતિમ યાત્રા કાઢશે અને ગામમાં મરણ થાય એટલે પછી હોડીઓ આગળ જશે નહીં. તમારે અહીં નહીં રોકાવું પડશે. અને તમે અહીં રોકાયા હશો તો મારી સ્મશાન યાત્રામાં ભગવાન રામ જોડાશે. વળી મારે પાછળ લાંબો વંશ વહેલોય નથી. મારો અગ્નિ સંસ્કાર ભગવાન રામ કરશે. લક્ષ્મણના બાણથી મોત મળતું હોય, ગંગાના કિનારે મોત મળતું હોય, રામ આંખ સામે હોય ને મોત મળતું હોય, રામ મારી નનામીને કાંધ આપતા હોય અને રામ મારી ચિતાને દાહ આપતા હોય, લખન આવું મોત મળતું હોય તો જીવીને કામ શું છે? મારો બાણ. ને આટલું જ્યાં કેવટ બોલ્યો ને, લક્ષ્મણજીનો હાથ ઢીલો પડી ગયો. લક્ષ્મણજી કે આને બાણ મરાય નહીં, નિતર ગામ ભેગું થઈને દોણી આપણા ગળે ટીંગાડે, આને મરાય નહીં. લક્ષ્મણજીએ બાણ પાછું મૂકી દીધું. કાળના બાણને પાછું વાળે એ તાકાત નિષ્કામ ભક્તિમાં છે. પ્રભુ નાવમાં બેઠા, સીતાજી બેઠા, લક્ષ્મણજી બેઠા અને કેવટ હલેસા મારવાના ચાલુ કર્યા. દ્રષ્ટિ ભગવાનની મૂર્તિમાં છે, હલેસા માર્યા કરે છે. સામો કિનારો આવ્યો. લક્ષ્મણજીના મનમાં થયું, હાશ, આ લપ છૂટી. પણ આ લપ એમ ક્યાં છૂટી એવી હતી? સામે કિનારે પહોંચ્યા, યુટર્ન માર્યો પાછો. લક્ષ્મણજી કહે, શું છે? કેવટ કહે, હું તમને ગંગામાં નૌકા વિહાર કરાવું છું. નૌકા વિહાર એટલે બોટિંગ કરવા. નખી લેકમાં જાય છે, પેડલ માર્યા કરે, લેકમાં ફર્યા કરે. હું તમને ગંગામાં નૌકા વિહાર કરાવું છું. લક્ષ્મણજી કે, પ્રભુ આ શું છે? ભગવાન કે, શાંત રહે, એની ઈચ્છા પૂરી થવા દે ને. આ કિનારે આવ્યા, ફરી સામે કિનારે પહોંચ્યા, ફરી બીજી વાર યુટર્ન માર્યો. એટલે લક્ષ્મણજીનો હવે તો પારો છટકો. પ્રભુ તમે આને કંઈક સમજાવો, નહીતર હું આને ધક્કો મારી દઈશ. કેવટ કે છે, પણ ભાઈ તમને વાંધો શું છે? હું તમને મારી નાવમાં નૌકા વિહાર કરાવું છું. હલેસા મારે મારવા, નાવ મારી, ભાડું તો તમારે આપવું નથી. લક્ષ્મણ કે, તે બાકી શું રાખ્યું? પગ ધોઈ લીધા, તારી 72 પેઢીના તર્પણ કરાવી લીધા, હવે તારે ભાડામાં બાકી શું રહ્યું છે? ત્રીજી વાર જ્યાં પાછું વાળ્યું ને લક્ષ્મણજીની હવે તો હદ આવી ગઈ. પ્રભુને કે, પ્રભુ તમે આને કંઈક કહી દો. ભગવાને કહ્યું, ભાઈ કેવટ, તું શું કરે છે? કેવટ કહે, પ્રભુ હું તમને નૌકા વિહાર કરાવું છું. પણ ક્યાં સુધી? પ્રભુ તમને વાંધો શું? આનંદ લો ને. વગર ભાડે તમને ગંગામાં બોટમાં ફરવા મળે છે, આનંદ લો. પણ ભગવાન કે, કેવટ તું આમથી આમ ફેરવ્યા કરે, પછી તો અમને કંટાળો આવ્યો. અને ત્યાં તો કેવટે હલેસા મૂક્યા, નીચે હાથ જોડ્યા, વાહ પ્રભુ વાહ, ગંગામાં 3 આંટા શું માર્યા, કંટાળી ગયા. તમે અમને જીવને 84 લાખ ફેરામાં આટા મરાવ્યા જ કરો છો. અમને થાક નહીં લાગતો હોય? ભગવાન કે, તું અમને પાર ઉતાર, તારી 184 ના બધાય ફેરા આ જન્મે પૂરા.
કેવટને ભગવાને મોક્ષનું વરદાન આપી દીધું. અને પછી કેવટે ભગવાનને સામે પાર ઉતાર્યા. અને સામે પાર જ્યાં ઉતાર્યા અને કેવટ હવે ભગવાનના પગમાં પડ્યો. ચોધાર આંસુએ કેવટ રડી પડ્યો. અને જ્યાં કેવટ રડી પડ્યો, ભગવાન કહે છે, ભાઈ કેવટ, તેમને સામે પાર ઉતાર્યા, કંઈક ઉતરાય અમારી પાસે, તું માગે, ભાડું માગે. લક્ષ્મણજી કે આ ભાઈ કંઈક ભાડું માગી લે, નહીતર પાછો તો બધાને કહેતો ફરીશ કે રામને મફત ઉતાર્યા હતા, રામને મફત ઉતાર્યા. કેવટ લક્ષ્મણજીને કહે, લક્ષ્મણજી માફ કરજો, તમે આવ્યા હોત ને તો પહેલું ભાડું લેત ને પછી બેસાડે, પણ રામનું ભાડું મારે લેવાય નહીં. કેમ ન લેવાય? ત્યારે લક્ષ્મણજીને કેવટે કારણ કહ્યું, કેવટ, આ જગતની એક રીતિ છે, નાતીલાનો પૈસો નાતીલાએ લેવાય નહીં. નાઈની કદી નાઈ લે નહીં